નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં થોડા જ વરસાદમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય થઈ જતું હોય છે। જ્યારે 2 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે। વરસાદે થોડો વિરામ લેતા અમદાવાદ પૂર્વના રસ્તાઓ પર ખાડાઓ જ દેખાઈ રહ્યા છે। વાત કરવામાં આવે છે કે અમદાવાદ પૂર્વમાં ટ્રાફિકની સમસ્યાઓ પહેલેથી જ છે અને જો વરસાદથી રોડ રસ્તાની હાલત ગંભીર થઈ તો ટ્રાફિકની સમસ્યા વધવાની છે એ પાક્કું છે। અમદાવાદમાં રોડ રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ વપરાતું હોય છે, પરંતુ એ જ રોડ રસ્તા એક જ વરસાદમાં ધોવાઈ જતા હોય છે। તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ, બાપુનગર, ગુજરાતનગર, ઓઢવ, અસારવા, નરોડા, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારો વરસાદના લીધે રસ્તાઓમાં ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે અને જો ફરી વરસાદ આવે અને જ્યાં ખાડાઓમાં પાણી ભરાઈ જાય તો મુસાફરનું અકસ્માત થવું નક્કી જ છે। અમદાવાદ પૂર્વના મુસાફરોના કમર દુખાવા પાક્કા। અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અમદાવાદના લગભગ મોટાભાગના વિસ્તારો રખિયાલ, બાપુનગર, અસારવા, વિરાટનગર, વસ્ત્રાલ, રખિયાલ, અમરાઈવાડી બધે જ રોડની હાલત અતિ ગંભીર છે। વરસાદ પછી રોડ પર એટલા ખાડા થઈ ગયા છે કે વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બનશે અને જો આ ખાડાનું રિપેર કામ નહીં કરવામાં આવે અને મુસાફરોને તે રસ્તા ઉપર વારંવાર જવાનો વારો આવશે તો મુસાફરોના કમરના દુખાવા થવા પાક્કા છે અને જો એ ખાડાઓમાં વરસાદ આવતા પાણી ભરાઈ જાય તો રસ્તે નીકળતા મુસાફરો રોડના ખાડાના લીધે પડે તો તેમના હાડકાં તૂટવા પણ નક્કી છે। હવે અમદાવાદ પૂર્વના મુસાફરોને આ વિસ્તારોમાં ભગવાન ભરોસે ચાલવાનું રહ્યું છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।